નમસ્કાર, જય માતાજી મિત્રો. હું અને મામા બંને આજે મામા ઘણા ટાઈમ પછી ગાડી ચલાવે છે કાકને, કારણ કે કોકને કોક મામાની તો ગાડી ચલાવનાર હોય છે. આજ તો મામા ખુદ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. કોણો ભાઈ સાઈડમાં બેઠા છે. શું કહેવાય કે આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર, કે આપણું સમાજનું રતન નહીં પણ આપણા સમાજના ભીષ્મ પિતા, કે કેવું એમનું ઉજળું જીવન હશે, કે નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા, કેવો એમનો પડકારો હશે, કે કેવો એમનો આવકારો હશે. એવા આપણા ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જ્યારે આપણા બનાસકાંઠા પાટણની અંદર એમની મુલાકાત જ્યારે લઈ રહ્યા છે, તો દિલથી હાર્દિક સ્વાગત છે. અને અમને પર્સનલ આમંત્રણ મળ્યું છે. અમુક પ્રોટોકોલ હોય એના કારણે તમને પણ કોઈક દિવસ બધાને આમંત્રણ આપીશું. બરાબર, વ્લોગમાં જોડાયેલા રહેજો. મળીએ. નમસ્કાર મિત્રો, એક પાટણ જિલ્લાનું નાનકડું ગામ વેલોડા કરીને ગામ છે. ત્યાં આગળ આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અચાનક આવી રહ્યા છે અને આપણને એક પર્સનલ આમંત્રણ મળેલું છે. તો વિક્રમભાઈનું પણ સાહેબ કેવું ઉજળું જીવન હશે, કે કેવા સમાજમાં ભીષ્મ પિતા હશે, કે નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા, કેવો એમનો ઉજળો પડકારો હશે. અને જુઓ, ગામના યુવાનો એમનું સ્વાગત કરવા માટે બધા તૈયારીમાં છે અને હું અને મામો બે પહોંચ્યા છીએ. નમસ્કાર મિત્રો, એક પાટણ જિલ્લાનું નાનકડું ગામ એટલે કે વેલોડા ગામની અંદર આજે આવવાનું થયું છે અને ખરેખર ભાઈચારાની ભાવનાઓ જોઈ અને આનંદની લાગણીઓ અનુભવું છું. આવી રીતના હંપ રાખજો, બધા ભેગા રહેજો. અને અમારા ડીસી હિન્દુસ્તાનીના ટીમના યુટ્યુબમાં વિડીયો પણ બનાવે છે, એમને પણ ખૂબ પ્રેમ આપજો. જય માતાજી. જય માતાજી. લઈ લો, બધું લઈ લો, આખો બધા ને મિત્રો, અત્યારે આપણા એક નાના ગામડા આપણા ગુજરાતના સુપરસ્ટાર આવી રહ્યા છે, તે આપણે બહુ ગૌરવની વાત છે. अरे यार, सरपंच का नेता तो भी है કારણ કે આપ સરપંચ શ્રી અને અહીંયા ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, એક જ મિનિટ હવે તો વ્યસન કરીશ, શું કરીએ? મને ના તો પાડીએ, કેટલું કહેવાનું કે કેટલા વર્ષોથી હું તો આ ફિલ્મ લાઈનમાં આવ્યા પહેલા પણ જ્યારે પણ આપણો સમાજ હોય કે કોઈ બીજો સમાજ હોય, જ્યારે પણ કોઈ સંમેલન હોય આવું, ત્યારે અમે લોકો તો કહેતા જ હોઈએ છીએ કે ભાઈ વ્યસનથી દૂર રહો, શિક્ષણને અપનાવો. કારણ કે કોઈ પણ જ્ઞાતિના જે પણ હોય, પણ દરેકને જો એમનામાં શિક્ષણ નહીં હોય તો એ સમાજ ક્યારેય પણ આગળ નહીં આવે. એટલે કોઈ પણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, દરેક સમાજને એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણા દીકરા દીકરાને ભણાવવો જોઈએ. આપણા સમાજમાં શિક્ષણ હશે તો જ આપણે બીજા સમાજોની ખભો મિલાવીને ચાલી શકીશું. એટલે ખાસ શિક્ષણ અપનાવજો, વ્યસનોથી દૂર રહેજો અને દરેક સમાજને સાથે રાખીને ચાલજો. કારણ કે કોઈ સમાજ આપણે એમ કહેતો ભાઈ અમે ઝાલાર, અમે મકવાણ, અમે સોલંકી, અમે રાજપૂત, અમે પટેલ, અમે દરબાર, અમે રબારી, આપણે બધા એક જ છીએ, આપણે કોઈ અલગ નથી. એટલે દરેક સમાજને સાથે રાખીને ચાલજો. ને ઘણા બધા તો મને આવી રીતે ક્યાંક કોઈ બોલતું હોય ને, કોઈ સંમેલન હોય તો એવું જ કહે છે કે શું રાજકારણમાં આવવાના, હું તમે આ બધું ચાલુ કર્યું છે બોલવાનું?
તીનો કે લાવવા જરૂરી છે. યાર તો ફોન કરું એટલે ફોન નહીં કરતા એટલા માટે અમારે તમારા જેવા નેતાઓની જરૂર છે. સમાજની સોળીનું કોણ ના થાય ચલો છોકરાને છોડો પણ અમારા વિક્રમભાઈ અત્યારે હીરો છે કોઈ રાજકારણ નહીં પણ મારે મામાની છોકરીનો પ્રોબ્લેમ પડ્યો છે ઘણી બધી ભલામણીઓ કરી કોઈ નેતાઓ ઠાકોરો કામ કરતા નહીં હું કીધું ભાઈ તમે આવો ને યાર આ સોળીનું સમાજનું કામ કરો તમારી નેતાને આપણે વિક્રમ ઠાકોરને મુખ્યમંત્રી બનાવવા છે કે નહીં એવું જરૂરી નહીં કે રાજકારણમાં જઈને કામ કરવાનું હોય, સેવા કરવી હોય. ઠાકોર સમાજની હોય કે દરેક સમાજની સેવા કરવી હોય તો રાજકારણની બહાર રહીને પણ આપણે સેવા કરી શકીએ છીએ. એના માટે જ અમે જ્ઞાન કૃપા ટ્રસ્ટ પણ મેં ખોલ્યું છે, જેના લીધે આપણા સમાજની સાથે બીજા સમાજના પણ જે લોકો શિક્ષણ એ લોકો ભણી ના શકતા હોય એમના માટે આ અમે સુંદર મજાની આ ટ્રસ્ટ ચાલુ કરી રહ્યું છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન પણ કરવાના છીએ, જેના લીધે જે દીકરા દીકરીને ભણાવી ના શકતા હોય, કેમ કે તમને ખબર છે કે સ્કૂલોની ફી કેટલી બધી થઈ ગઈ. અત્યારે પ્રાઇવેટ સ્કૂલો તમે જુઓ, ગામડામાં તો સ્કૂલો ઓછી થઈ ગઈ અને પ્રાઇવેટ સ્કૂલોની એ લોકોની ફી એટલી બધી હોય છે કે ભાઈ આપણા જેવા સમાજના લોકો તો એ ફી જ ના ભરી શકે. એના લીધે આપણા દીકરી દીકરીને આપણે ભણાવી નહીં શકતા. ને એટલા માટે જ અમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે, જેના કારણે આપણો સમાજ અને જે સમાજના લોકો એમના દીકરા દીકરીને ભણાવી ના શકતા હોય એમના માટે લખનભાઈ અમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે. ટૂંક જ સમયમાં એનું બહુ મોટું ઉદ્ઘાટન પણ કરવાના છીએ. સોમનાથજી, હા આવો બાપુ, આવો સ્વાગત કરો. मैं तो नौके ले थी गाड़ी के उत्तम पटेल नौका है टेम वगण तो भरवान तो तू नौकी अलग तो मां तो टेम वणું ભરવાનું ચમ ટેમ 24 કલાક કેટલા વાગે બધું કરાવે પહેલાથી મોડી અને 10 વાગે સુધી કરવાનું બસ નથી લાવો ચા બહાર. એક મિનિટ અમારે ચેનલ બનાવવાનું લ્યો. હલો આપણે વિડીયો બનાવવાનું, આપણે વિડીયો બનાવવાનો ભાઈ ફોટા એક એક કરો બધા ફોટા પડાવી અરવિંદજી, અરવિંદજી હા મોબાઈલ નો એક આખો વિડીયો લઈ લેજો. તા ફોનમાં લઈ લો, લાઈટ અંદર લે તું રાજ ઉપર બોક્સ માંથી આ બોક્સમાં જઈ જા ભાઈ. એ ટીના આ વિડીયો એટલે હોય. ચાલુ 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 કન્ટિન્યુઅસ તો ઉભો રહો અત્યારે. हेलो 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 बोलो जोगणी मात की जय. આજે આપણે ગામ નાના વેલોડા આપણે ગુજરાતનું ઘરેણું એવું આપણે ઠાકોર સમાજનું ગૌરવ એવા ફિલ્મી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણા નાના વેલોડા ગામ પધાર્યા છે. એટલે આપણા ગામનું એક તો ખૂબ ખૂબ અભિનંદન કહેવાય, એમનું પણ ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ કહેવાય. આપણે આ ગામનો પાદર છે એવો યોગણીમાનું
ઢોલ તો વગાડો. અમે કે અંદર તો કરો. પૂરી ના લાય.